શાકાહારની અંદર કેટલા બધા ફાયદા છે તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે કે માનવીય સ્વાસ્થ્યના લાભ માટે આ પૃથ્વી ઉપર જીવનની સંભાવનાની વૃદ્ધિ માટે શાકાહારી ભોજન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો આપણે માનવ જાતિ પૃથ્વી ઉપર આવી રીતે ટકાવી રાખવી હોય તો એના માટે એક શુદ્ધ શાકાહારી ભોજન જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. થોમસ એડિસન અમેરિકન સંશોધક છે, વૈજ્ઞાનિક છે, એ એમ કહે છે કે ઊંચામાં ઊંચી નીતિમત્તા પ્રત્યે દોરી જનાર કોઈ તત્વ જો હોય તો એ છે અહિંસા. માણસને સાચી નીતિમત્તા વાળો બનાવે, ઉચ્ચ વિચારો વાળો જો કોઈ બનાવતું હોય તો એ છે અહિંસા. બરોબર ને? એ અહિંસા દ્વારા જ આ જગતની અંદર નીતિમત્તા પ્રવર્તી રહી છે. જ્યાં સુધી આપણે જીવ પ્રાણી માત્રને હાનિ નહીં પહોંચાડીએ ત્યાં સુધી આપણું અસ્તિત્વ રહેશે. પણ જ્યારે જીવ પ્રાણી માત્રને હાનિ પહોંચાડવાનું ચાલુ કર્યું ત્યારે આખી પૃથ્વી વેરાન અને જંગલ થઈ જશે, કંઈ પણ રહેવાનું નથી. જે લોકો શાકાહારી છે તેઓ કરતા માંસાહારી 7 વર્ષ ઓછું જીવે છે. શાકાહારી કરતા સરેરાશ એવરેજ છે, માંસાહારીનું 7 વર્ષ આયુષ્ય ઓછું હોય છે. લોમા લિન્ડા યુનિવર્સિટી અને ચાઇના હેલ્થ પ્રોજેક્ટે પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે ચીની લોકો પર સંશોધન કરી તારણ કાઢ્યું કે જેઓ ચરબી અને પ્રાણીજન્ય પ્રોડક્ટ ઓછો ઉપયોગ કરે છે તેમને કેન્સર, હાર્ટ એટેક અને અન્ય બીમારીઓની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. એક બ્રિટિશ સંશોધને પ્રયોગ કર્યો, એની અંદર 6000 શાકાહારી અને 5000 માંસાહારી લોકોને 12 વર્ષ સુધી એના ઉપર સંશોધન કર્યું. એના ઉપરથી ખ્યાલ આવ્યો કે શાકાહારી મનુષ્યોને માંસાહારી મનુષ્યો કરતા કેન્સરનો રોગ બહુ ઓછો થાય છે. એમાં શાકાહારીને 40% ઓછી શક્યતા છે માંસાહારી કરતા કેન્સર થવાની અને બીજી બીમારીઓ થવાની પણ. અને એટલા માટે જ હવે દુનિયા ધીરે ધીરે માંસાહાર તરફથી શાકાહાર તરફ વળી પણ રહી છે. અને અમેરિકાની અંદર 15 લાખ બાળકો, કિશોરો તથા બ્રિટનના 7 લાખ લોકો સંપૂર્ણ શાકાહારી બની ચૂક્યા છે. માણસોને હવે સમજાય છે રહ્યું, અને અહીંયા કને હામુઠી ઉપાધિ પાશ્ચાત્ય લોકોને હવે સમજાય છે રહ્યું કે આ આપણું ભોજન નથી, એ માંસાહાર છોડીને શાકાહાર થાય છે રહ્યા. પોતાની સંસ્કૃતિ ભૂલીને હિન્દુ ભારતીય સંસ્કૃતિને સ્વીકારે છે રહ્યા. અને આપણે બધા ભારતીયો હિન્દુ આપણે પાશ્ચાત્યની સંસ્કૃતિ જોઈ અંજાઈ સમજ્યા વિચાર્યા વિના આંધળું અનુકરણ કરી અને માંસ ભક્ષણ પાછળ દોડી રહ્યા છે. દર વર્ષે 18 માર્ચનો દિવસ વિશ્વ માંસ બહિષ્કાર તરીકે ઉજવાય છે, એટલે કે મીટલેસ ડે. તમને ખબર હશે. એટલે દુનિયામાં હવે આ વસ્તુ ધીરે ધીરે સમજાઈ રહી છે. માણસો વિશ્વ સ્તરે આજે શાકાહારને સ્વીકારી રહ્યા છે. એકલા અમેરિકાના આપણે આંકડા સાંભળશું ને તોય આપણને આમ થશે કે ના, આજે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે શાકાહારની પદ્ધતિ એને માણસો સમજી શકે છે. 1 કરોડ લોકો માંસાહારનો ત્યાગ કરીને સંપૂર્ણ શાકાહારી બન્યા છે. ક્યાં કને? અમેરિકામાં. લંડનમાં 150 રેસ્ટોરન્ટ શુદ્ધ શાકાહારી ભોજન પીરસે છે. બ્રિટનમાં 15 લાખ લોકો સંપૂર્ણ શાકાહારી છે. બ્રેડફોર્ડ યુનિવર્સિટીએ 1991માં હાથ ધરેલા અભ્યાસ મુજબ દર અઠવાડિયે 28,000 લોકો શાકાહારી બની રહ્યા છે. દૈનિક પત્રોમાં રોજ શાકાહાર તરફી જાહેરાતો અને માંસાહાર થતી ક્રૂરતા વિશે લેખો વધતા જાય છે. જે લોકો ચુસ્ત માંસાહારી હતા તેઓ પણ શાકાહારની લોકપ્રિયતાને ગુણોને જોઈ અને પોતે શાકાહાર કરવાની શરૂઆત કરી દીધું છે. એટલે આ રીતે શાકાહાર તરફ માણસો વળી રહ્યા છે. અને માંસાહાર કરતા શાકાહારી માણસો બહુ સ્ફુરીલા હોય છે, શક્તિશાળી હોય છે. માંસાહારી જ વધુ તાકાતવાર હોય એ વાત બિલકુલ ખોટી છે. કારણ કે હાથી, ગેંડો, ઘોડો, જીરાફ આ બધા પ્રાણીઓમાં સૌથી શક્તિશાળી છે એ બધા શાકાહારી પ્રાણી છે. પછી અમુક જે મોટા મોટા શાકાહારી માણસો છે એનો એક નાનકડો તમને લિસ્ટ સંભળાવું કે કેટલા માણસો છે એ શાકાહારી હતા. એમાં પ્લેટો, પાયથાગોરસ, પ્લુટાર્ક, હિપોક્રેટસ, હેર્ની ડેવિડ થોરો, પછી જેમરી બેન્થમ, પર્થિસેલી, લિયોનાર્ડો દ વિન્ચી, ડોક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝર, લિયો ટોલ્સ્ટોય,
આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એની બેસ્ટન, બર્ટ્રાન્ડ રસેલ, રાલ્ફ વોલ્ડો ઇમર્સન, જ્યોર્જ કર્નાડ શો, અમિતાભ બચ્ચન, જુહી ચાવલા, હેમા માલિની, સરદાર પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાધાકૃષ્ણન, લાલ બહાદુર શાસ્ત્રી, અબ્દુલ કલામ, માઇકલ જેક્સન, ન્યૂટન, સોક્રેટિસ અને ગાંધીજી. આ બધા મોટા, એટલે આનો મતલબ તમે એમ ના લીધા આના સિવાય બધા માંસાહારી. પણ આ બધા એક મોટા જેને માણસો માનતો કે આવા લોકો કદાચ માંસ ખાતા જ હશે, એમ એ લોકો માંસાહાર વિના નહીં રહેતા હોય, પણ એવા લોકો પણ હંમેશા લાઈફ ટાઈમ એ શાકાહારી રહ્યા છે અને શાકાહારનું જ એમણે પ્રમોશન કરેલું છે, ક્યારે માંસાહારનું પ્રમોશન કરેલું નથી.